નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દમણના કલ્પેશ્વર મહાદેવ અને કુંતેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરત ડુમ્મસના દીપક ઇજારદારે મહાદેવની કથાનો લાભ લીધો હતો. અમાસ અને અધિક માસના છેલ્લા દિવસે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દમણના વિવિધ ગામોમાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી. માર્ગમાં દીપકભાઈની ગાડીનું ટાયર ફાટવાથી ઘટના છતાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભક્તોએ શ્રદ્ધાભાવે મહાદેવની કથા સાંભળી ધર્મ લાભ લીધો હતો. ગામવાસીઓએ કાર્યક્રમને ભક્તિમય અને ઉત્સવમય બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે વરસેલા વરસાદે વાતાવરણને વધુ આનંદમય બનાવ્યું હતું. કલ્પેશ્વર મહાદેવ અને કુંતેશ્વર મહાદેવના જયઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. રહેવાસી સુલતાનાબાદ ડુમસ, એમ તો તમે જ કહો છો, જાણીતો ઉદ્યોગ ઠીક છે. ત્યાંથી વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં ડુમસથી અહીંયા કુંતેશ્વર મહાદેવ દમણમાં મહાશિવ પુરાણ કથા નાની કથાકાર શ્રી મેલકરો જાનીના હસ્તે થઈ રહેલી હતી. તેનો આજે પૂર્ણાવતિ દિવસ હતો અને એમના કહેવા મુજબ મને આજ્ઞા કરી એમને કે આજે જે અધિકનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસ છે અને પાછો સોમવાર છે અને તે સંજોગોમાં એની પૂર્ણાવતિ ડે છે, તો તેમાં તમારે આવવું જ પડશે. મેં બી કહેલો હું આવીશ જ. એટલે આજે મેં વાદો નિભાવ્યો અને હું આવી ચડ્યો. અને તેનું કારણ એ છે કે શિવની હું શિવનો હું પ્રખર ભક્ત છું, મહાકાલનો પ્રખર ભક્ત છું. અને તે સંજોગોમાં મેં તમને કહ્યું ને કે આ ખાલી સૃષ્ટિનું સર્જન કરતા તે શિવ નથી. આપણી સૂર્યમાળા એક છે, એમાં પૃથ્વી તો એક જ છે. બીજા નવગ્રહ પછી બીજા નવગ્રહ નાસા શોધ્યા જ કરે છે. તે સમયમાં એક સૂર્યમાળાની એવી હજારો સૂર્યમાળા જેમાં સમાયેલી છે અને હજારો બ્લેક હોલ અને 1.5 કરોડ લગભગ એનાથી વધારે સ્વયં પ્રસારિત એકની ને એકથી ચડ્યા હતા. બધા તારાઓ જ્યાં પ્રકાશિત થઈ રહેલા છે ત્યાં સૂર્યપ્રકાશની જરૂર નથી. એવા ચંદ્રવલયો, ચંદ્રો બધા એ લાખોની કરોડોની સંખ્યામાં છે અને ત્યાં બધા ધૂમકેતુઓ બધા અઢળક છે અને જ્યાં બધી સ્પેસ શટલો અટવાઈ ગઈ છે. અને તે સંજોગોમાં એ ત્યાં ઘણા બે બ્લેક હોલ આવ્યા છે. ત્યાં એ પાતાળ લોક છે. અંદર ઘૂસી જાય તો ગયા તો એવા એને બ્રહ્માંડ કહેવાય, એને ઇંગ્લિશમાં યુનિવર્સ કહેવાય. આ સૂર્યમાળાને ગેલેક્સી કહેવાય. એવી હજારો ગેલેક્સી, હજારો સૂર્યમાળા, આ બધા ચૂફિયા સિબ્બોસ એટલે કોણ? બ્રહ્માંડના સર્જન કરતા એ બ્રહ્માંડ કહેવાય. એટલે એ જ યુનિવર્સ કહેવાય, એ જ બ્રહ્માંડ કહેવાય. એ બ્રહ્માંડના સર્જન કરતા એટલે શિવ, એ જ મહાકાલ, એ જ શિવ, એ જ હર હર મહાદેવ. એટલે આપણે બ્રહ્માંડના સર્જન કરતા શિવની પૂજા કરવા અહીંયા મહા આરતી કરી પૂર્ણાહુતિના અંતે તેવું સૌભાગ્ય મને મળ્યું. એ બદલ મેહુલકુમાર જાનીનો હું ઘણો આભારી છું અને કુંતેશ્વર મહાદેવજીનો બી ઘણો આભારી છું. એમણે બોલાવ્યા. 140ની સ્પીડે મેં જાતે ગાડી ચલાવી. બીએમડબલ્યુનું ટાયર ફાડીને છોટલા કરી લાગ્યા. તો બી ગમે તેમ કરીને આવ્યા. જરાક મોડા પડ્યા પણ આવીને સરસ મજાનું મહેલકુમાર જાનીને આગમન મારું જોરદાર રીતે કર્યું. એમણે સુસ્વાગત કર્યું. પછી મેં બી એમને બધું સાલ ને આ ભરીને એમનું સ્વાગત કર્યું. જરા મારા હિસાબે પર્સનલ દક્ષિણા આપી, પોતીને આપી. બરાબર છે, તમે એ બધું જોયું હશે. અને ત્યારબાદ મહાઆરતી મારા હાથે કરાવી અને પછી દીવડા જગમગ થાય, આરતી કુંતેશ્વર મહાદેવની થાય, એવી મારે સ્ટેજ પર રહીને ગવડાવી. આવું મને ઉચ્ચ કક્ષાનું બહુમાન મળ્યું. એટલા માટે તો હું આજે એકદમ હિમાલયની ટોચ પર છું એવું લાગે છે અને મારું જીવન ધન્ય થઈ ગયું છે એવું લાગે છે. ધન્ય મહાદેવ, ધન્ય. ઓમ શ્રી જય શ્રી મહાકાલ. ઓમ નમઃ પાર્વતે પતે હર હર